हेलो फ्रेंड, जय माताजी, जय द्वारकाधीश। तो केम छो बधा मजामां ज हशो अने हुंए पण मजामां ज छुं। तो चालो अमारे आजनो दिवस केवो रहे छे तमने बतावुं। फ्रेंड छे ने अमारे दुकान चालू करवानी छे ने अमारे युवराज भाई जो सवार सवारमां रड़े छे। अत्यारे सवारनो टाइम छे, सवाરના 6:30 जेवुं टाइम थयुं छे। तो आमां जो बधा पડીકા छे, पछी आ साइड छे ने बीजुं बधुं वेपार छे, आ बधुं बीजो वेपार छे दुकाननो। અને અહીંયા છે ને પડીકા યુવરાજ જો જેમ તેમ કરીને અહીંયા મૂકી દીધા છે અને આમ જો આ બધા પડીકા છે ને જ્યાં ત્યાં નાખી દીધા છે। તો આજે આપણે છે ને દુકાન ચાલુ કરવાની છે અને અમારે જો કરણભાઈ પણ મોઢું ધોઈને આવી ગયો છે અને ભાઈ અમારો યુવરાજભાઈ છે ને રીસાણું છે। કાં યુવરાજ, તું રીસાણું છે ને? એ એમ કહેતો તો મને કે હું વિડીયો બનાવીશ। તો ચાલો તમને મારા ઘરની હાલત બતાવું। તો જો અહીંયા બધું સામાન આવી રીતના મૂક્યું છે અને દુકાનમાં છે ને અમારે કંકુનું બીજું કામ છે ને, કંકુનું કામ કરીએ છીએ। તો આ બધા છે ને બાચકા અહીંયા મૂક્યા છે। એક બે દીમાં તો વયા જશે આ બધા બાચકા અને આ બાટલો છે ને આ બરણી છે દુકાન માટે ને। ચાલો હવે તમને દુકાન બતાવું। તો જો સવારમાં ઘરનું બધું કામ પડ્યું છે, મેં કાંઈ કર્યું નથી। તો ચાલો દુકાન બતાવું તમને। જાડી મોટી છે આપણી દુકાન, મોટી તો નથી બહુ, પણ જો આ દુકાનમાં છે ને નીચે બગડી ગયું હતું ને, તો આપણે આ કરી નાખ્યું છે અને પછી આ દિવાલમાં છે ને કલર ચૂના ને એવું બધું કરવાનું હતું તો એ કરી નાખ્યું છે। અને આ છે ને દુકાનનું શું કહેવાય, બારે ખોલવાની બારી છે પણ તૂટી ગઈ છે। તો આપણે છે ને જાડી મોટી કરાવી લીધી છે એક બે દી માટે ખાલી, અને પછી છે ને એક બે દીમાં સુતારને છે ને ટાઈમ હતો નહીં તો એ કે બે દી પછી હું આવીશ કે સરખી કરવા, એટલે પછી છે ને જાડી મોટી કરાવી લીધી બે દી માટે। અને બે દી પછી આખી બારી જ આપણે છે ને બદલાવી નાખવાની છે, બે દીમાં બદલી જશે। તો જો આવી રીતના દુકાનની બારી છે અને એના પહેલાં અમારે દુકાન હતી જ, તો આ દુકાનનો કાંટો છે। તો હવે જોઈએ આવું બધું કેટલાક ભલે પહોંચે છે તો પછી આપણે બધું ચાલુ કરવાનું છે। તો ચાલો અત્યારે આપણે છે ને સવારમાં દુકાન ગોઠવવાની છે આજે। તો અમારે યુવરાજભાઈ ને કરણભાઈને ગોઠવશે। કાં ગોઠવીશ ને ભાઈ તું? તો ચાલો હવે આપણે છે ને નાસ્તો કરી લઈએ પછી ગોઠવીએ। ચાલો ફ્રેન્ડ છે ને દુકાન ગોઠવવાની છે અને અમે નાસ્તો કરી લઈએ ને પછી બધું કામ કરીએ। પહેલાં આપણે દુકાન ગોઠવશું અને દુકાન ગોઠવીને પછી ઘરનું બધું કામ કરશું ને પછી આપણે દુકાન છે ને આજે ચાલુ કરવાની છે। આજે મુહૂર્ત કરવાનું છે। તો આજે છે રવિવાર છે અને તારીખ કઈ છે કરણ? 24 તારીખ છે। કાં? તો 24 તારીખ છે ને સવારમાં જો અમારે ઘરની હાલત કંઈક આવી છે। તો ચાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો તમને આગળ વિડીયોમાં બતાવશું। જો તો નાસ્તો કરી લીધો છે ને અમે છે ને બધા પડીકા જેટલા હતા ને એટલા બધા અહીંયા રાખ્યા છે। તો ચાલો હવે દુકાન ગોઠવવાની છે તો આપણે મસ્ત ગોઠવી લઈએ ને પછી તમને બતાવીએ। તો કરણ, હું અને યુવરાજ અમે ત્રણેય ગોઠવશું। કાં યુવરાજ? ગોઠવશું ને? દુકાન ગોઠવવી છે ને? તો જો આ ભાઈએ છે ને ચાય નથી પીધી, નાસ્તો નથી કર્યો, એ કે આટલો બધો ભાગ છે એ કે ગોઠવી નાખી પહેલાં, એવું કહે છે। કાં? ઓનલાઈન બેસી ગયો, ફોન નથી લેવું ને આપણે જલ્દી પડીકા ગોઠવવા માંડો હાલો છે આપણે। તો આજે આપણે શાક ભાત બનાવવાના છે। જો આપણી મસ્ત મજાની દુકાન છે ને બની ગઈ છે સરસ મજાની। તો જો આ બાજુ બધા આવા નાસ્તાના પેકેટ ગોઠવી દીધા છે ને અહીંયા અમારે કરણભાઈને બેસાડી દીધું છે ને આવી રીતના બધું આપણે મસ્ત મજાનું ગોઠવી નાખ્યું છે। તો આવી રીતના છે જો, તો આપણી સરસ મજાની દુકાન બની ગઈ છે ને બધું ગોઠવાઈ ગયું છે, આવી રીતના ગોઠવ્યું છે। તો જો આવી રીતના છે અને બીજો કામ છે અમારે કંકુનો, તો એ તમને સવારમાં કીધું હતું। અને જો આ બાટલો છે ને કેટલા દિવસ થયા આપણે લખાવી દીધું છે, અહીંયા મૂક્યું છે પણ હજી બાટલાવાળો ભાઈ આવ્યો નથી ને યુવરાજ અમારો સૂઈ ગયો છે। ચાલો તમને બતાવું। તો ફ્રેન્ડ યુવરાજ અમારો સૂઈ ગયો છે ને મારે છે ને જમવાનું બનાવવાનું હતું। તો જમવામાં છે ને શાક અને ભાત બનાવ્યા છે અને અમારે છે ને આજે સવારની હું દુકાનમાં નવરી નથી થઈ કારણ કે આજે પહેલો દિવસ હતો તો ગ્રાહક પણ શું કહેવાય, કસ્ટમર પણ ઘણા બધા આવ્યા હતા લેવા। અને પાછી કરણના પપ્પા છે નહીં અત્યારે, તો એ 12 વાગ્યા છે, એને કામ હતું થોડુંક એટલે માતાજીએ પગે લાગવાનું જવાનું હતું એટલે એ ત્યાં વયા ગયા છે ને હું હતી ને બે છોકરા હતા।
એટલે મેં કીધું જમવામાં છે ને શાક ભાત બનાવી નાખું. તો બપોર થઈ ગયા છે અત્યારે, તો આજે જમવામાં શાક ભાત બનાવ્યા છે ને મારો કરણભાઈ દુકાનની ધ્યાન રાખે છે, કારણ કે હમણાં વેકેશન છે એટલે પછી તો એમાં મારે જ રહેવાનું છે. પણ એને હજી ખબર નથી પડતી ગ્રાહકને કેવી રીતના દેવાનું, આ તે એવું કાંઈ ખબર ના પડે. ગ્રાહક આવે ને તો મારે દેવા જવાનું હોય એવું છે, ખાલી ધ્યાન રાખીને બેઠો છે. આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ, કારણ કે નાવાનું બધું બાકી છે ને ઘણું બધું કામ છે આજે. અને પછી આપણે છે ને હવેથી જોઈએ, મેળ આવશે ને ટાઈમ મળશે ને તો ડેલી વ્લોગ બનાવવાના છે એવું વિચાર્યું છે મેં, કે રોજ આપણે એક વ્લોગ બનાવવાનું. તો અમારા વ્લોગને સપોર્ટ કરજો, અમારી ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, આવી રીતના અમને સપોર્ટ કરતા રહેજો તો અમે આગળ વધતા રહીએ. તો બસ આજનો વિડીયો આટલો જ. તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરી નાખજો.